જય હિન્દ એવરીવન. હું અજય વઢવાણા એબલ એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું ફરી એકવાર સ્વાગત કરું છું. 2 દિવસથી માર્કેટમાં હોબાળો મચી ગયો છે કે જીપીએસસી યુપીએસસી જેવું થઈ ગયું, જીપીએસસી યુપીએસસી જેવું થઈ ગયું. હે જીપીએસસી નું નામ બદલીને યુપીએસસી કરી દીધું છે. હસમુખ સાહેબ ઘણા બધા સુધારા કર્યા છે જે સારા પણ છે. નવી પદ્ધતિ બદલાઈ ગઈ છે, નવી પદ્ધતિ ઇન્ટ્રોડ્યુસ થઈ ગઈ છે, પરીક્ષાની પેટર્ન ચેન્જ થઈ ગઈ છે. તો શું છે એ બધું આજના લેક્ચરમાં આપણે એને જોવાનું છે. આપણે એને કમ્પેર કરતા જશું કે અત્યાર સુધી પરીક્ષા આવી રીતે લેવાતી હતી અને હવેની આપણી જે પરીક્ષા છે એ આવી રીતે લેવાશે. સિમ્પલ છે. સારી વાત કરવાની છે, આપણે જીપીએસસી ની વાત કરવાની છે કે ભાઈ આ જે નવી પેટર્ન આવી છે એમાં શું ચેન્જીસ થયા છે. એક બાજુ આપણે જૂનું જોતા જશું ને ફટાફટ એક બાજુ આપણે શું જોતા જશું, નવું જોતા જશું. આપણો આ લેક્ચર અડધી કલાકનો નહીં હોય, 10 મિનિટમાં આખી પેટર્ન સમજીને આપણે નીકળી જવાનું છે. સિમ્પલ છે. એક બાજુ આપણે શું જોવાનું છે, જૂની પદ્ધતિ અત્યાર સુધી શું ચાલતી હતી, અને બીજી બાજુ આપણે જોશું કે હવે નવી કઈ રીતે આપણી આ પરીક્ષા લેવામાં આવશે. વાત કરીએ છીએ આપણે જીપીએસસી ક્લાસ 1 ટુ સિમ્પલ. અને જોઈએ કે અત્યાર સુધી આપણે 3 સ્ટેજમાં, સ્ટેજ તો 3 ના 3 જ છે, પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યુ. એમાં કોઈ પણ સ્ટેજ ડિલીટ કર્યું નથી. શું થયું છે, અત્યાર સુધી પરીક્ષા કઈ રીતે લેવાતી હતી? પ્રિલિમ્સમાં તમારા 2 પેપર રહેતા હતા. કેટલા પેપર રહેતા હતા? 2. એક GS 1 તમારું હતું અને એક GS 2 હતું તમારું. બંને કેટલા માર્ક્સનું હતું? 200 માર્ક્સનું હતું. બંનેમાં 4 વિષયો પણ હતા. આમાં ઇતિહાસ હતો, સાંસ્કૃતિક વારસો હતો, બંધારણ હતું, મેથ્સ રીઝનિંગ હતું. પેપર 2 માં તમારે શું હતું? ઇકોનોમિક્સ હતું, જ્યોગ્રાફી હતું અને સાયન્સ એન્ડ ટેક અને કરંટ અફેર. ટોટલ કેટલા માર્ક્સની તમારી યાદ થતી હતી? પ્રિલિમ્સ 400 માર્ક્સની થતી હતી. પણ સાહેબે કીધું કે ના આટલું બધું નહીં, આના માટે તમને સમય આપવામાં આવતો હતો. અને 3 કલાકના 2 પેપર તમારા રહેતા હતા 6 કલાક. પણ હવેથી જે પરીક્ષા લેવાશે એમાં 400 માર્ક્સની નહીં રહેશે. હવેથી તમારી જે પરીક્ષા લેવામાં આવશે એ પરીક્ષા કેટલા માર્ક્સની હશે? આપણું જે GS2 પેપર હશે એ 200 માર્ક્સનું હશે. અને કેટલો સમય હશે એની પાસે તમારા માટે? 3 કલાકનો સમયગાળો છે. તો જો પેપર 2 માંથી કેટલા થઈ ગયા? હવેથી પ્રિલિમ્સમાં એક જ પેપર રહેશે. 400 માર્ક્સમાંથી કેટલા માર્ક્સની થઈ ગઈ? 200 માર્ક્સની. તો એક જોતા તમે એવું કહી શકો કે ભાઈ પેપરમાં ઘટાડો થયો છે, પણ પેપર થોડું તમને કેવું હશે, થોડું બની શકે કે લેન્થી પણ હોય શકે. પણ 3 કલાક સામે છે. હવે જો અહીંયા તમારે કેટલા સબ્જેક્ટ હતા? ટોટલ 8 હતા. પણ અહીંયા લગભગ તમારે 7 સબ્જેક્ટમાં રીતે તૈયારી કરવાની, કેમ કે એ લોકોએ સિલેબસ છે હમણાં નોટિફિકેશન બહાર પાડી હતી. એમાં ભારત જે ઇતિહાસ છે, ઇતિહાસને અને સાંસ્કૃતિક વારસો જે બંનેને એકમાં જ ગણ્યું છે. તો અંદાજે તમે એવું પકડીને ચાલી શકો કે એક વિષયમાંથી લગભગ 30 માર્ક્સની આજુબાજુમાં એ લોકો પૂછશે. આ રીતે તમારે પ્રિલિમ્સની તૈયારી કરવાની રહેશે. હવે મેરિટ કેટલું રહેશે, કટ ઓફ કેટલું જશે, એ બધું જ્યારે પહેલી વાર એક્ઝામ લેવાશે, એક્ઝામની ડેટ પણ આવી ગઈ છે પ્રિલિમ્સની. કઈ તારીખ છે? 20 એપ્રિલ. અને કઈ તારીખે લેવાની છે પ્રિલિમ્સ? 20 એપ્રિલ લેવાય. એનું રિઝલ્ટ આવે એના પછી આપણને ખબર પડે કે મેરિટ કેટલું, કેટલા ગણા બોલાવે છે, શું આખી સિસ્ટમ છે. તો આ વાત થઈ ગઈ પ્રિલિમ્સની. પહેલા 2 પેપર હતા, હવે તમારે કેટલા પેપર રહેશે? એક. પહેલા 400 માર્ક્સની પ્રિલિમ હતી, હવે કેટલા માર્ક્સની છે? 200 માર્ક્સની પ્રિલિમ્સ છે. પ્રિલિમ્સ પછી શેની વાત કરીએ આપણે? મેન્સની વાત કરીએ. ભાઈ શેની વાત કરીએ? વાત તો હજુ જીપીએસસી ની ચાલે છે. પ્રિલિમ્સ પછી મેન્સની વાત કરીએ તો જૂની પદ્ધતિમાં મેન્સમાં તમારે શું આવતું હતું? એક ગુજરાતીનું પેપર રહેતું હતું, એક ઇંગ્લિશનું. અહીંયા ત્યાં બધા MCQ હતા, હજુ પણ MCQ છે. અને અહીંયા હવે શું હશે? ડિસ્ક્રિપ્ટિવ તમારે લખવાનું છે. એક તમારું ગુજરાતીનું જૂની પદ્ધતિમાં પેપર હતું, એક ઇંગ્લિશનું પેપર હતું, એક GS 1 હતું, GS 2 હતું, એક GS જનરલ સ્ટડી 3 હતું અને એક હતું નિબંધ, એસે જેને કહેવાય. કે સિમ્પલ. ટોટલ કેટલા? 3 ને 3 6 પેપર. અને 6 પેપર, એક પેપરના કેટલા માર્ક્સ રહેતા હતા? 150. એટલે 150 એટલે 6 કેટલા માર્ક્સ થાય? 900 માર્ક્સની તમારી મેન્સ રહેતી હતી અત્યાર સુધી જૂની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે. અને આવી રીતે તમે મેન્સની તૈયારી કરતા હતા. બધા પેપરના 150 માર્ક્સ અને એક ટોટલ કેટલા માર્ક્સની મેન્સ રહેતી હતી? 900 માર્ક્સની. પણ નવી પદ્ધતિ દાખલ થઈ. નવી પદ્ધતિમાં શું છે ભાઈ કે જે ન્યૂ પેટર્ન આવી છે એ ન્યૂ પેટર્નમાં કંઈક એવી સિસ્ટમ થઈ છે કે હજુ પણ એક આપણું ગુજરાતી અને એક ઇંગ્લિશ, આ બંને પેપર તો છે જ, પણ શું છે? ક્વોલિફાઈંગ પેપર છે. એટલે કે આ બંનેના માર્ક જે છે એ તમારા મેરિટમાં ગણાશે નહીં. જેમ અહીંયા મેરિટમાં આ બંનેના 300 માર્ક્સ ગણાતા હતા, એ રીતે નવી પદ્ધતિમાં મેરિટમાં માર્ક્સ ગણાશે નહીં. તો આ બેનું કામ શું? તો ભાઈ એ બેનું કામ એ કે આ બંને પેપર કેટલા માર્ક્સના હશે? 300 માર્ક્સના હશે. અને તમારા બંનેમાં 25% એટલે કે 2 પેપરમાં 75 માર્ક્સ લાવો
તો જ તમારા જે મેન્સના બાકીના પેપર હશે એ ચેક થશે. બાકી ચેક થશે નહીં. તમારું જીએસ ગમે એટલું સ્ટ્રોંગ, તમે ઇતિહાસમાં ગમે એટલા માહિર હોય, તમે બંધારણમાં ગમે એટલા માહિર હોય, ગમે એટલું સારું લખતા હશો, પણ એ ક્યાંય કામમાં આવશે નહીં. તો તમારે આ બંને હવેથી તમારા શું થઈ ગયા? ક્વોલિફાઈંગ પેપર થઈ ગયા. કે 300 માંથી 75 છે. આ છે ઇંગ્લિશમાં 300 માંથી 75 છે. તો આના બાકીના ચેક કરો. બાકી ચેક કરવા નથી. તો બાકીના કયા કયા પેપર હશે? એ બાકીના એ જ. એક કયો હશે? નિબંધનું તમારું પેપર હશે. એક GS1 હશે, એક GS2 હશે, એક GS3 હશે અને એક GS તમારું 4 હશે. આ 1 2 3 4 5 કેટલા પેપર થાય છે? 5 પેપર થાય છે. અત્યાર સુધી તમારા પેપર કેટલા માર્ક્સના રહેતા હતા? 150 માર્ક્સના રહેતા હતા. પણ આ બધા પેપર હવે 150 માર્ક્સના નહીં રહે. કેટલા માર્ક્સના હશે? 250 માર્ક્સના તમારા પેપર રહેશે. એટલે ટોટલ તમારા કેટલા માર્ક્સની થશે? 1250 માર્ક્સની તમારે શું થશે? મેન્સ થશે. જે અત્યાર સુધી કેટલા માર્ક્સની થતી હતી? 900 માર્કની થતી હતી. જો અત્યાર સુધી તમે જે જૂની પદ્ધતિમાં લખતા હતા 150 માર્ક્સનું પેપર, એમાં કેવું થતું હતું? 15 માર્ક્સના તમે 10 પ્રશ્નો લખતા હતા અને તમારું પેપર પૂરું. અને એમાં ફાફા પડી જતા તમારા જેવાના, હે ને? ભાષામાં ફાફા પડી જતા હતા એટલે રહી ગયા. સિમ્પલ છે. પણ હવેથી કેવું થશે? જો 250 માર્ક્સના પેપર છે. સમય તો કેટલો છે? 3 કલાકનો છે. હજુ પણ સમય કેટલો છે? 3 કલાકનો છે. હવે એ લોકોએ ડિટેલમાં નથી આપ્યો કે ભાઈ મેન્સની આપણે કઈ રીતે લેશું, કયા કયા સબ્જેક્ટ લેશું, કેટલું વેટેજ હશે. બની શકે કે એથિક્સ, જે યુપીએસસી માં જે એથિક્સનું વેટેજ વધારે છે, એટલે અહીંયા એથિક્સનું વધી જાય, ઇન્ટરનલ સિક્યુરિટી દાખલ કરી દે, કંઈ પણ, હા, ઇન્ટરનેશનલ રિલેશનનું કંઈ. તો મેન્સનો હજુ વિગતવાર સિલેબસ પાછળથી આવશે. પણ બની શકે કે 15 માર્ક્સના ક્વેશ્ચન આવે, 10 માર્કના પ્રશ્નો પૂછે. પણ અત્યાર સુધી જે આપણી પાસે જાણકારી છે એટલું યાદ રાખવાનું. એક પેપર કેટલા માર્ક્સનું છે? 250 માર્ક્સનું છે. લખજો, નગર ફાફા પડી જશે, મારી જેમ રહી જશો. અને એટલે કેટલા માર્ક્સ? 250. હવે ગણો કઈ રીતે લખશો ત્યારે 3 કલાકમાં પૂરું થશે, હે ને? દિવસના 2 પેપર લખવાની આદત પાડી લેવાની. એટલે આ તમારી 1250 માર્ક્સની મેન્સ થાય. અત્યાર સુધી જે આપણે ઇન્ટરવ્યુ ચાલતું હતું, એ ઇન્ટરવ્યુ અત્યાર સુધી આપણે કેટલા માર્ક્સનું રહેતું હતું? 100 માર્ક્સનું રહેતું હતું. એટલે 100 માર્ક્સનું ઇન્ટરવ્યુ, 900 માર્ક્સની મેન્સ અને 1000 માર્કમાંથી આપણું મેરિટ બનતું હતું અને તમે બની જતા હતા ડેપ્યુટી કલેક્ટર. પણ હવેથી એવું રહેશે નહીં. હવે 1250 માર્ક્સની તો ખાલી તમારી મેન્સ જ છે અને પ્લસ 150 માર્ક્સનું ઇન્ટરવ્યુ થઈ જશે. કેટલું? 150 માર્ક્સ. એટલે હવે તમારું જે ફાઇનલ મેરિટ બનશે એ કેટલામાંથી બનશે? 1400 માર્કમાંથી બનશે, જે અત્યાર સુધી 1000 માર્કમાંથી બનતું હતું. સિમ્પલ. હવે કેટલા ગણા બોલાવશે, શું છે, એમાં ખાલી એવું લખ્યું છે કે જે ટોટલ છે એના 15 ગણા. પણ જોઈએ તો જોઈએ કે કઈ રીતે બોલાવે છે, શું છે આખી સિસ્ટમ. તો બસ આટલા ફેરફાર થયા છે. કોઈ એમ કે યુપીએસસી જેવું છે, હા, વાત સાચી છે. સેમ પેટર્ન તો કેવી છે? યુપીએસસી માં પણ કંઈક આવું જ છે. ત્યાં પણ ક્વોલિફાઈંગ માર્ક્સ જ છે. સેમ 300 માંથી ત્યાં પણ તમારે આ 25% જ લાવવાના હોય છે. ત્યાં પણ જીએસ અને એસએ ના આવા જ પેપર છે. ફરક એટલો છે કે ત્યાં ખાલી યુપીએસસી માં એથિક્સ એક અલગથી તમારા 200 માર્ક્સનું લખવાનું હોય છે અને 2 ઓપ્શનલ ના પેપર હોય છે, જે તમને અહીંયા આપણા જીપીએસસી ના ફોર્મેટમાં એ વાળી સિસ્ટમ છે નહીં. અને બીજો તફાવત એટલો છે કે યુપીએસસી માં તમારા પ્રિલિમ્સમાં એક સીસેટ નું પેપર પણ છે અને જે તમને જીપીએસસી માં સીસેટ નું પેપર છે નહીં. સિમ્પલ છે આટલી વસ્તુ. તો બસ આટલો જ તફાવત છે બંને જગ્યા ઉપર. શું તફાવત છે કે ભાઈ જે પ્રિલિમ્સ હતી એ પ્રિલિમ્સમાં શું થઈ ગયું? 400 માર્ક્સની જગ્યાએ 200 માર્ક્સનું થઈ ગયું. મેન્સ તમારી જે 900 માર્ક્સની હતી એ 1250 માર્કની થઈ ગઈ અને ઇન્ટરવ્યુ જે તમારું 100 માર્ક્સનું હતું એ કેટલા માર્ક્સનું થઈ ગયું? 150 માર્કનું થઈ ગયું. અને મેન્સમાં મેં હજુ આગળ પણ કહી દીધું કે હજુ કોઈ વિગતવાર એવી નોટિફિકેશન બહાર પડી નથી કે મેન્સમાં વેટેજ કઈ રીતે રહેશે, કેટલા પેપરમાં, કયા પેપરમાં કેમનું. અને બની શકે એથિક્સ વધી જાય, જેમ આપણે વાત કરીએ ઇન્ટરનલ સિક્યુરિટી કે કોઈ પણ સબ્જેક્ટ, હે ને? ઇન્ટરનેશનલ રિલેશન. શું થશે એ આગળ ખબર પડશે. પણ અત્યારે તો આપણી સામે શું છે? પ્રિલિમ્સ છે 20 તારીખની. શું છે? 1.5 મહિનો તમારી પાસે છે. પ્રિલિમ્સ છે 20 તારીખની. આજ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની સેમીફાઇનલ પણ છે. તો એ જોઈને પછી વાંચવા બેસી જાજો પ્રિલિમ્સની તૈયારી. અને પ્રિલિમ્સમાં યાદ રાખો કે ભાઈ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો એકમાં જ છે. બધાનું વેટેજ કેમનું પૂછે, કેટલું થાય છે, એવા આગળ જ્યારે એક્ઝામ લેવાય ત્યારે આપણે જોઈ લઈશું. પણ હવે 2 પેપર નથી. પેપર પ્રિલિમ્સમાં કેટલા છે? એક જ છે. આ વાત થઈ ગઈ એક્ઝામ પેટર્ન. સિમ્પલ. આ તો વાત થઈ ગઈ આપણા એક્ઝામ પેટર્નની. પણ એના સિવાય
આપણે ત્યાં આપણી ચેનલ ઉપર નવા બે ઇનિશિયેટિવ શરૂ કર્યા છે. શું ઇનિશિયેટિવ શરૂ કર્યા છે કે ભાઈ હવે એક્ઝામ બહુ નજદીક છે તો કરંટ અફેર તમને ખબર છે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો કરંટ અફેર માટે આપણે એક સિરીઝ ચાલુ કરી છે જેમાં આખા અઠવાડિયાનું કરંટ અફેર્સ દર અઠવાડિયે તમને આપવામાં આવે છે અને લેક્ચર તમારે દર વેનસડે એટલે કે બુધવારે આખા અઠવાડિયાનો કરંટ અફેરનો લેક્ચર આપણી ચેનલ પર અપલોડ થાય છે. અને એના સિવાય રવિવારે જે તમને આખા મહિનાનું કરંટ અફેર હોય અને MCQ ફોર્મેટમાં તમારી સામે લેક્ચર લઈને રજૂ કરવામાં આવે છે. તો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો જેનાથી તમારું કરંટ અફેર સ્ટ્રોંગ થતું જાય કેમ કે આપણી ગેમ કરંટ ઉપર પણ જશે આગળ જતા. સિમ્પલ. તો આ વાત શેની થઈ ગઈ કરંટ અફેર્સ ની કે બુધવારે પણ એક લેક્ચર આવે છે અને રવિવારે તો MCQ ફોર્મેટમાં લેક્ચર આવે છે. આના સિવાય આપણે શું કરવાના છે કે ભાઈ હવે જે પણ છે બ્રહ્માસ્ત્ર આપણી જે એક્ઝામ છે એનું બ્રહ્માસ્ત્ર કોને કહેવાય PYQ એટલે પ્રીવિયસ યર ક્વેશ્ચન. તો પ્રીવિયસ યર ક્વેશ્ચન માટે આપણે એક સિરીઝ લઈને આવીએ છે. શું છે સિરીઝમાં કે ભાઈ એવરી સન્ડે કોઈ પણ એક સબ્જેક્ટ એક સબ્જેક્ટના પ્રીવિયસ ના જેટલા પણ દાસા સાહેબ થી લઈને અત્યારે હસમુખ સાહેબ સુધીના જેટલા પણ પેપર લેવાયા સબ્જેક્ટ વાઇઝ દર રવિવારે આપણે એની વિડિયો લઈને આવવાના છે. તો એક્યુઝર જેટલી પણ એક્ઝામ ગઈ છે મોટી ડીવાયએસ હોય STI હોય ક્લાસ 1 2 હોય એ PI હોય RF હોય ACF હોય બધાના ક્વેશ્ચન આપણે દર રવિવારે અને આ જે આગલો રવિવાર આવે છે એ રવિવારે આપણે ઇતિહાસના કરવાના છે PYQ. કયા સબ્જેક્ટના? ઇતિહાસના. તો ઇતિહાસના જેટલા પણ પ્રશ્નો હશે તમારી પાસે 1000 થાય તો 1000 700 થાય 700 800 બધા તમને રવિવારે ડિલિવર કરવાના છે. તો જો ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી લેજો કેમ કે આ છે એક્ઝામમાં PYQ છે આપણા માટે કેવું છે બ્રહ્માસ્ત્ર છે. કરંટ અફેરની વેલ્યુ શું છે એ મારે તમને કહેવાની જરૂર નથી. અને આના સિવાય તમને બીજી કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો બિંદાસ તમતારે ફોન કરી લેજો. નંબર તમને બધાને ખબર જ છે. શું છે 7096264421. શું છે 7096264421. સિમ્પલ. મળીએ ત્યારે આપણે રવિવારે ઇતિહાસના PYQ સાથે. અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરે તો કરી લેજો અને વિડિયોને શેર કરી દેજો. થેન્ક યુ. જય હિન્દ.